સમાચારમાં હવે આગળ વાત કરીએ કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને લેવા પટેલ સમાજના મંત્રીઓનું સન્માન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં ખોડલના દર્શન પણ કર્યા। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જયેશભાઈ રાદડિયા, રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા। તો મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। શ્રી મોદી સાહેબે દેવભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યા છે। ધર્મ ત્યારે જ મહાન બને જ્યારે તે માનવ સેવા તરફ દોરી જાય। ખોડલધામે પણ સેવાકીય પ્રવૃત્તિઓની જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાકાર કર્યો છે। આજનો આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી તથા દરેક કાર્યમાં રાજ્ય સરકારને હંમેશા તમારા સાથ અને સહયોગ સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે। વડાપ્રધાન શ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે। શ્રી ખોડલધામે પણ એક વિશેષતા છે કે અહીં માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે। મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે। જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેની પર પ્રાઉડ થાય છે। મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘ દ્રષ્ટિને એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે। આપણા સમાજની અંદર જે દીર્ઘ દ્રષ્ટિ છે, હું ને મનસુખભાઈ ને સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોડિયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેકે દરેક સમાજના લોકોને એક તાંતણે ભેગે બેસી અને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે। મારે વિશેષ ઉલ્લેખ કરવો છે નરેશભાઈનો। નરેશભાઈ, આપે કરેલો પ્રયાસ એક સંદેશ છે। આપે કરેલો પ્રયાસ, આપે અહીંયા સૌને એકત્રિત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ને, એનાથી ચોક્કસ અમારા યુવાનો જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ સૌને તો પ્રોત્સાહન મળશે જ મળશે, પરંતુ અમારા નેતૃત્વને આપના દ્વારા ભરોસો પણ જશે, એશ્યોરિટી પણ જશે કે નહીં, સારું કરનાર લોકોની સાથે અમે છીએ। આ ભાવ આ કાર્યક્રમના આયોજનની પાછળ છુપાયેલો છે। આવો ભવ્ય કાર્યક્રમ કરવા માટે હું આપને અભિનંદન પાઠવું છું। હું ખેડૂત છું, મને ખબર છે એમની વેદનાઓ, મુખ્યમંત્રીજીને ખબર છે, ટીમને ખબર છે, માની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે પ્રકારે કેન્દ્ર સરકારે ટેકો આપ્યો, ટેકો તો કેવો આપ્યો, ટેકાની ખરીદી શરૂ કરી, 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યમાં ખરીદી થાય, ખેડૂતોને સાથે સાથે સહાય મળે। ઘણા લોકો ઘણી વાત કરતા હતા છીંડી વેચવા જાશો, બરોબર ને, જયેશભાઈ જ કહેતા હતા મને, તો તમને રાહત નહીં મળે। સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની લોકોના વડે, લોકો થકી, ખેડૂતો થકી ચૂંટાયેલી સરકાર છે। એને સિંહ પણ વેચીને સહાય પણ મળી। આવી ઉદારતા 7 દિવસની અંદર કોઈ ઠરાવ થયો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના, નરેન્દ્રભાઈના માર્ગદર્શન છે પહેલી વખત કોઈ પણ આ ઇતિહાસ જોઈ શકે। 15 દિવસ હજી મનસુખભાઈ ફોર્મ ભરવાનું શરૂ હોય અને જગદીશભાઈ, આપણી સરકાર એ ફોર્મ ભરાતા જાય, ખાતામાં પૈસા નાખતા જાય, હજી 5મીએ ફોર્મ ભરવાનું પૂરું થયું પણ મને કહેતા આનંદ છે કે 1200 કરોડ તો ફોર્મ ભરવાનું શરૂ હતું ત્યારે નાખી દીધા। આજે 2200 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં સીધા। આટલું ઝડપથી કોઈ રાહત મળી હોય તો ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની સંવેદનાથી બનેલી સરકારમાં આપ સૌના કારણે, આશીર્વાદના કારણે શક્ય